અત્યાર સુધી તમે ઘણી વખત મતદાન કર્યું હશે, વિધાનસભામાં, લોકસભામાં, પણ અત્યારે સ્થાનિક સ્વરાજનું મતદાન છે. તમને ખબર છે કે સ્થાનિક સ્વરાજનું જે મતદાન છે, મહાનગરપાલિકાનું જે મતદાન છે, તે બાકી બધા મતદાન કરતાં અલગ છે. પહેલામાં તમે એક વખત મત આપો છો, પણ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમે 4 વાર મત આપો છો. 4 અલગ અલગ લોકોને, એક પાર્ટીના લોકોને, અલગ અલગ પાર્ટીના લોકોને મત આપી શકો છો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પ્રક્રિયા કરતાં કેટલી અલગ છે તેની વાત આજના વિડીયોમાં કરવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ચૂંટણી પંચ અત્યારે અત્યંત બિઝી છે અને એવામાં મતદારો માટે એક મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જો તમે મહાનગરપાલિકા વિસ્તારમાં રહો છો, તો મતદાન કરવા જવાના છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયામાં કેટલાક ફેરફાર થયા છે. દરેક વોર્ડમાં 4 ઉમેદવારની એક પેનલ હોય, એટલે મતદાર જે છે તે મહત્તમ 4 ઉમેદવારને મત આપી શકશે. એટલે કે તમે 4 વખત વોટ કરી શકો છો. તમે અલગ અલગ પક્ષના ઉમેદવારને પણ પસંદ કરી શકો અને તમારી ઈચ્છા હોય તો તમે એક પક્ષના 4 ઉમેદવારને પણ આપી શકો. હવે તમે મત આપી દીધા એ બાદ તમારે તમારો મત રજીસ્ટર કરાવવો પડશે. તમારે એકને જ મત આપવો છે, ચલો, અથવા તમારે 4ને નહીં પણ 2ને આપવા છે, 3ને આપવા છે, અથવા તો 4ને આપવા છે. તો એ મત તમે આપી દીધો એ બાદ તમારે રજીસ્ટર લખેલું પીળા રંગનું બટન દબાવવાનું છે. જો આ બટન નહીં દબાવો તો તમે મત આપ્યું નહીં ગણાય. તમારો મત માન્ય ત્યારે જ ગણાશે જ્યારે તમે રજીસ્ટર કરાવશો તમારો મત. વોટિંગના કમ્પાઉન્ડમાં તમે જ્યારે જાઓ ત્યારે તમને થોડું વિચારવા માટે સમય જોઈએ છે કે હું કોને પસંદ કરું આ 4માંથી. તો તમને 50 થી 60 સેકન્ડનો સમય આપવામાં આવશે. એમાં તમારે મહત્તમ 4 વોટ આપી દેવાના છે. ઉમેદવારોની સંખ્યા, સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે એટલે સ્વાભાવિક છે કે વધારે હોય. એટલે કે દરેક મતદાન મથકમાં 2 થી 3 જેટલા ઈવીએમ મશીન રાખવામાં આવશે કે જેથી કામગીરી થોડી ઝડપથી થાય અને લોકોને વધુ વાર ન જોવી પડે. મતદાન મથક પર જતી વખતે મતદારોએ પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવું પડશે. જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો પંચ દ્વારા માન્ય રખાયેલા 12 પુરાવાઓ જેમાંથી કોઈ પણ તમે બતાવીને મતાધિકારનો ઉપયોગ કરી શકો છો. આ 12 પુરાવા કયા છે તેના વિશે અમે અગાઉ કહી ચૂક્યા છે, પણ છતાં પણ જો ટૂંકમાં કહી દઉં તો તમારા ફોટો સાથેનું કોઈ પણ આઈડી પ્રૂફ જે હોય તેને માન્ય રાખવામાં આવે છે. તંત્ર દ્વારા ખાસ એવી સ્પષ્ટતા થઈ છે કે આ વખતે વીવીપેટનો ઉપયોગ નથી થવાનો. વીવીપેટ મશીનનો ઉપયોગ નહીં થાય. દરેક મશીનમાં 15 બટન છે અને એક નોટાનું બટન છે. મતદાર જેવું બટન દબાવશે તરત જ લાલ લાઇટ થશે, એટલે કે તમે 4 વખત લાલ લાઇટ થાય ત્યાં સુધી મત આપી શકશો. ચૂંટણી પંચનો હેતુ એવું છે કે મતદાનની પ્રક્રિયાને ઝડપી બનાવીએ, સરળ બનાવીએ. આથી જ મતદાન કરતા પહેલા આ નિયમો તમારે જાણી લેવા ખૂબ જરૂરી છે. વધુ માહિતી જો તમારે જોઈતી હોય તો તમે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મેળવી શકો છો. અને બાકી અમે તો છીએ જ TV9 ગુજરાતી પર સ્થાનિક સ્વરાજને લઈને, ચૂંટણીને લઈને દરેક અપડેટ્સ આપને મળતી રહેશે.